હરિચરણ કરે વિચરણ, અખંડ નિત નવ વિચરણ, દેશ વિદેશે વિચરણ, અથાક અવિરત વિચરણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. તમને સૌને થશે કે મેં આ પંક્તિ આજે કેમ બોલી. ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ યોજનાના પંચમ જ્યોતિર્ધર એવા સુહૃદ સમ્રાટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ વર્ષ 2019માં છેલ્લી વાર કેનેડા પધાર્યા હતા અને પછી વર્ષ 2020માં તેઓ શ્રી પધાર્યા ન હતા અને 2021માં તો તેઓ શ્રીએ સ્વધામલીલા ગ્રહણ કરી, એટલે ત્યારે પણ વિચરણ શક્ય ન બન્યું અને તેથી જ તેમના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીશ્રીના દર્શન માટે સૌ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2022માં પ્રબોધ સ્વામીજી કેનેડા પધારે તેના માટે સૌ ભક્તો અંતરથી મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા અને ગુરુહરિ પણ સૌ ભક્તોની પ્રાર્થના અને મુમુક્ષુતા પરાકાષ્ઠાએ પહોંચે તેના માટે વર્ષ 2022માં પણ કેનેડા ના પધાર્યા. પણ સૌના ભાગ્ય ઉઘાડવા માટે તેઓ શ્રીએ વર્ષ 2022માં અમેરિકાથી કેનેડાના અન્નકૂટ ઉત્સવમાં દર્શન આપીને આશીર્વાદ આપતા કહ્યું, સુરત સ્વામીજીએ જે દર્શન કરાયું કે જે વડીલો આવ્યા છે, નવા યુવકો છે, જે ક્યારેય પ્રત્યક્ષ રૂપે મળ્યા નથી, આવા ઘણા દીકરાઓ છે, બધાના એકી સાથે દર્શન કરી ખૂબ 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 આનંદ થયો છે. આવતી સાલ તમારા દર્શન કરવા પહેલા કેનેડા આવીશું, પછી અમેરિકા આવીશું. પોતે આપેલ કોલને પૂરો કરવા અત્યારે ગુરુહરિ દુબઈના એરપોર્ટ પર ગેટ નંબર B21 પર પધાર્યા છે અને સમય થયો છે રાત્રિના 2:45. તો આવો આપણે પણ દર્શને જઈએ. ચિદાકાશનું એ સ્વરૂપ ભક્તોને દર્શન આપવા શ્રી ઠાકોરજી સહિત ફ્લાઇટમાં બિરાજમાન થયા છે. સવારે 4:33 ફ્લાઇટ ટેક ઓફ થયું. આમ તો આ એરપોર્ટ પર રોજ હજારો યાત્રીઓ આવન જાવન કરે છે, પણ આજે આ આવી રહેલા એમિરેટ્સના પ્લેનમાં અક્ષરધામની દાસત્વ મૂર્તિનું આગમન થવા જઈ રહ્યું છે કે જેમના સ્વાગતમાં ફૂલો નહીં પરંતુ સેંકડો ભક્તોના હૈયા પથરાયેલા છે. એમને આવકારવા બેન્ડવાજા નહીં પણ મુમુક્ષુઓના અંતરમાં પ્રાર્થનાનો દિવ્ય ઘંટનાદ થઈ રહ્યો છે અને પ્રાર્થનાને દ્વારે આવી રહેલા પ્રાણાધાર પુરુષને નિરખવા આજે સૌ કોઈ આતુર થયા છે. અંતરમાં બિરાજેલી એ મંગલકારી મૂર્તિને પ્રત્યક્ષ રૂપે નિહાળવા ભક્તોના નયનો ઇન્ટરનેશનલ અરાઇવલના ગેટ પર સ્થિર થઈ ગયા હતા અને પછી એ શુભ, સનાતન, ચેતનવંતી, મહામંગલકારી અને પ્રકાશનો પુંજ પાથરતી દિવ્ય ક્ષણ આવી પહોંચી અને ગુરુહરિનું આગમન થયું.
સ્વરૂપે મારે આંગણ આવ્યા, આતમના આધાર બનીને, આતમના આધાર બનીને મારે આંગણ આવ્યા. ગુરુ હરિના વાલપ દરિયે સાધક વૃંદ સમાવ્યા, હો ગુરુ હરિના વાલપ દરિયે સાધક વૃંદ સમાવ્યા. હરિ ગુરુહરિ પણ આજે લાડકા ભક્તોને જોઈને પોતાનું અમાયિક હેત ઠાલવવા જાણે તત્પર થયા છે. અત્યારે એરપોર્ટ પર ગુરુહરિ બિરાજ્યા છે અને ભક્તોને દર્શનનું સુખ આપી રહ્યા છે. ભક્તો હાર પહેરાવી રહ્યા છે, ગુરુહરિને મોઢું મીઠું કરાવી રહ્યા છે. युवा सम्राट हरिये सरजी नारायणी सेना, ओ युवा सम्राट हरिये सरजी नारायणी सेना. हरि समियमी वर्षा करता स्वामी बन्या છો યુવા સખા, સ્વામી બન્યા છો યુવા સખા. સ્વધર્મ કેરું સિંચન કરીને, સ્વધર્મ કેરું સિંચન કરીને યુવાની ધન્ય બનાવતા. સહુ ભક્તો પોતાનો હૈયાનો ભાવ અક્ષર નમન કરી અર્પણ કરી રહ્યા છે અને હવે સ્વામીશ્રી શ્રી ઠાકોરજીના દર્શન કરવા અને મંદિરે રાહ જોઈ રહેલા ભક્તોને દર્શન આપવા મંદિરે પધારી રહ્યા છે. સંત સ્વરૂપે મારે આંગણ આવ્યા, આતમના આધાર બનીને, આતમના આધાર બનીને મારે આંગણ આવ્યા. હરિ 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 પધાર્યા પધાર્યા શ્રી ઠાકોરજી પધાર્યા, પધાર્યા પધાર્યા શ્રી ઠાકોરજી પધાર્યા, પધાર્યા પધાર્યા હરિ સ્વામી પધાર્યા, પધાર્યા પધાર્યા હરિ સ્વામી પધાર્યા, પધાર્યા પધાર્યા હરિ વારસ પધાર્યા, પધાર્યા પધાર્યા હરિ વારસ પધાર્યા, પધાર્યા પધાર્યા પ્રભુ સ્વામી પધાર્યા. गुरुवंदनम गुरुवंदनम गुरुपूजनम गुरुपूजनम गुरुसेवनम गुरुसेवनम गुरु
गुरु ध्यानम सेवा स्फूर्ति सुरद्भाव स्वधर्म सेवा स्फूर्ति सुरद्भाव स्वधर्म. હે હરિદર્શનના સુખડા કાજે હરિદર્શનના સુખડા કાજે ભક્તો તેરા સુખડા કાજે સ્વામી તુજનું. અત્યારે ભક્તો આ દિવ્ય ક્ષણને પોતાના અંતરમાં ઉતારવા મૂર્તિ સામું અનિમેષ દ્રષ્ટિએ સ્થિર થઈ ગયા છે. સ્વામીજી પણ પોતાના પ્રાણ પ્યારા યુવકોને મળવા આતુર હોય એવું દર્શન આપી રહ્યા છે. અલગ અલગ મંડળના યુવકો અત્યારે એક પછી એક ગુરુહરિના દર્શન કરવા અને આશીષ લેવા આવી રહ્યા છે. સ્વાગતમ 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 સ્વાગતમ. હે હરિદર્શનના સુખડા કાજે ભક્તો કેરા સુખડા કાજે સ્વામી તુજનું આગમન. હો આવો સ્વામી ભલે પધાર્યા ભક્ત હૃદયમાં આસનમ. ભક્ત હૃદયમાં સ્વાગતમ. આવો સ્વામી ભલે પધાર્યા ભક્ત હૃદયમાં આસનમ. હે પધારો સ્વામી પધારો પધારો પ્રબોધ સ્વામીજી મહારાજ પધારો પધારો મહારાજ પધારો. ઓ હૃદય સિંધુમાં ભર્યો જે કરુણા ધોધ અમાપ છે. હૃદય સિંધુમાં ભર્યો જે કરુણા ધોધ અમાપ છે. હે શક્તિ સામર્થ્ય પ્રભુતા તારે શક્તિ સામર્થ્ય પ્રભુતા તારે રોમે રોમે અપાર છે. આવો સ્વામી ભલે પધાર્યા ભક્ત હૃદયમાં આસનમ. હવે ગુરુહરિ ઉતારે પધારી રહ્યા છે એવું જ્યાં એનાઉન્સમેન્ટ થયું ત્યાં જ ગુરુહરિએ સુહૃદ સ્વામીજીને બોલાવીને કહ્યું કે મારે તો વાત કરવી છે. 22 કલાકની એમની યાત્રા અને એક પણ સેકન્ડ ભગવાનના ભજન વગર વ્યતીત ન થાય. સ્વામીજીમાં તો ડૂબેલા પોતે છે જ અને સ્વામીજીને ધારેલા છે. ઠાકોરજીને સ્વયં લઈને પધાર્યા છે અને સ્વયં ઠાકોરજીને ધારીને વિચરે છે. આપણે કલ્પના કરી શકીએ આપણે 100% હુંથી ભરેલા છીએ જ્યારે એમનો શ્વાસ તું વગર નથી. એવા ગુરુહરિએ જ્યારે સંકલ્પ કર્યો છે અને વધારે એક ઋણ આપણા પર ચડી રહ્યું છે, એમને પ્રાર્થના કરી તો એમના જે હૃદયની વાત છે આપણને જે કહેવાની, આપણે તો આંધળા છીએ ને હાથી જોવા નીકળ્યા છીએ એવું લાગે છે પ્રભુ સ્વામીજી અમને. આપણી આંખે અમારે આપના અને સ્વામીજીના દર્શન કરવા છે. આપના હૃદયે અમારા હૃદયમાં આપ બિરાજમાન છો એવો અનુભવ કરવો છે. સ્વામીજી અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે એવો અનુભવ કરવો છે. તો આપ જ્યારે વરસવા બેઠા છો ત્યારે અમે આપના એક એક શબ્દને અમૃત સમાન ગણી અને એ પ્રમાણે અમારું જીવન બને એવી આપને પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ. જેટલા દર્શન દેવા માટે
કે પર જેટલા આવ્યા બધા એકદા પ્રાર્થના કરીશ કે હવે સેકન્ડ બગાવી નિમિત્ત જીવી લેવું છે. દાસ થઈને જીવી લેવું છે. આત્મી થઈને જીવી લેવું છે. એવી સરસની જાગૃતતાથી તમારા બધા દર્શન કરી આંખમાં આંસુ આવ્યા. હું રસોડું કરું છું, હું મેનેજમેન્ટ કરું છું, હું સરસ ગોષ્ઠી કરું છું. મારી ગોષ્ઠીથી બધાને ખૂબ આનંદ થાય છે. એ બધી જ સેવા જે આપણે કરીએ છીએ એ જાણપણે કરીએ છીએ. એ જાણપણામાંથી બહાર નીકળી અને હું તો નિમિત્ત માત્ર છું એ ભાવનાથી સેવા કરાવવાનો સ્વામીજીનો સંકલ્પ હતો. આપણે બધા જાગૃત થયા છીએ. અદ્ભુત જાગૃતતાનું દર્શન દરેક જગ્યાએ થાય છે. ગુજરાતમાં મુંબઈ હોય કે અમદાવાદ હોય કે વડોદરા હોય કે સુરત હોય, અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ હોય કે દુબઈ હોય, બધી જગ્યાએ ફર્યા. દરેક જગ્યાએ એક જ ભાવનાનું દર્શન થાય. આપણે પણ એવી એક ભાવનાથી દોડવું છે. બસ સેવા કરાવનાર તો હું છું. સંતોને આગળ રાખીને દોડવું છે. સંતોનું માર્ગદર્શન લેવું છે. ખુલ્લા દિલનો સંબંધ સંતો સાથે કરવો છે. સરસ સ્વામી જેવા સાધુ છે, એની સાથે એવો સરસ ખુલ્લા દિલનો સંબંધ કરીએ. અધિકાર કરી શકે એવો સંબંધ કરીએ. કાન પકડીને ભૂલ બતાવી શકે એવો સંબંધ કરીએ. તો સ્વામીજીને જે આપણને જે માર્ગે લઈ જવા છે, દાસના માર્ગે કે નિમિત્ત થવાના માર્ગે જે આપણે પગ માંડ્યા છે, તો એમાં રૂકાવટ ના આવે. દરેક જગ્યાએ આગળ કોઈક અનુભવવી જોઈએ. ગુરુહરિએ પોતે ગોષ્ઠી કરીને એમના હૈયામાં ભક્તોને મળવાનો જે આનંદ છે એમને વ્યક્ત કર્યો. ગુરુહરિનો રાજીપો શેમાં છે, એમની આપણી પાસે શું અપેક્ષા છે, એ એમણે જાતે જ પ્રથમ દિવસે પરાવાણીમાં કહ્યું. હવે ગુરુહરિ ઉતારે પધારી રહ્યા છે. આજે બપોરનો થાળ આત્મીય ભક્તરાજ શૈલેષભાઈને ત્યાં છે. તો ચાલો આપણે પણ સાથે જોડાઈએ. કરુણા કરી મુજ આત્મમાં પ્રગટાવી ગુણાતીત જ્યોત અભિલાષા હવે એક રહે છે. અભિલાષા હવે એક રહે છે. મૂર્તિમાં રહેવું ઓતપ્રોત કરુણા કરી મુજ આત્મમાં. પસારે સા કસારે સા પસારે સા કસારે સા પસારે સા કસારે સા
रे म पनि सा ग म पनि सा सा प सा प सा रे सा ग सा रे सा म सा ग सा रे सा नि सा प सा रे सा ग सा रे सा म सा ग सा रे सा नि सा प सा रे सा ग सा रे सा म सा ग सा रे सा नि सा रे म पनि सा ग म पनि सा सा प सा અંતરતમમાં આવી બિરાજો આત્મ રૂપે સ્થાપ્યો પળમાં જીવન પલટી જાતા રગ રગ આનંદ વ્યાપ્યો બનવું યોગી તું માને મગ્ન. ગુરુહરિ આજે જ પધાર્યા છે તો એમને જેટલેગ નથી લાગ્યો? આપણે જ્યારે ટ્રાવેલ કરીએ તો જેટલેગ શબ્દ 1-2 અઠવાડિયા માટે આપણી ઢાલ બનીને આપણી સાથે જ ફરતો હોય છે, પણ ગુરુહરિ હજી આજે સવારે જ પધાર્યા અને આવતા જ એમનું વિચરણ તો ચાલુ થઈ ગયું. એ સ્મૃતિઓમાં આપણે જોઈ શકીએ છીએ કે વડીલો, યુવકો, નાના નાના ભૂલકાઓ જ્યારે સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવે છે ત્યારે ગુરુહરિના મુખારવિંદ પર અનેરો આનંદ દેખાય છે. અંતરમાં જે સૂઝે તેવું ને તેટલું કરવું છે બાકી મૂર્તિમાં રહેવું છે એવું મુજને કરવું છે સ્વામી. જીવનનો હેતુ એક જ છે તું હી જ થાય તું હી જ થાય એવી તવ અંતરની આશીષ દે કરુણા કરી મુજ આત્મમાં કરુણા કરી મુજ આત્મમાં કરુણા કરી મુજ આત્મમાં. ગુરુહરિ હવે પોતાના ઉતારે પધારી રહ્યા છે. કેસરિયા માને માને રખજો રાજરો ગુલામ માને રખજો રાજરો ગુલામ. ચરણ પનૈયા ગ્રહ કર આગે ચરણ પનૈયા ગ્રહ કર આગે ઉભો રહું આટો જાઉં ઉભો રહું આટો જાઉં. અત્યારે ગુરુહરિ અંબરીશ મુક્તરાજ સર્જકભાઈને ઘેર પધાર્યા છે. વડીલો, સંતો સૌ પૂછે છે કે આપે આરામ ગ્રહણ કર્યો ને? ત્યારે એ વાતનો જવાબ આપતા ગુરુહરિ કહે, તો હું વિચાર કરતો હતો કે ગુરુહરિનો કાર્યક્રમ જોતા તો એવું લાગતું નથી કે એમણે આરામ ગ્રહણ કર્યો હોય, છતાં તેઓ શ્રી તો એવું કહે છે કે આરામ ગ્રહણ કર્યો છે. આ દર્શનમાં પણ રહસ્ય તો ખરું જ, અને રહસ્ય કયું તો કે ભક્તોના દર્શન એ જ એમનો આરામ, ભક્તોને આનંદમાં જોવા એ જ એમના જીવનનો આનંદ. હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો ઓ પ્રાણ પુરુષ તું અમારો જીવન. અહીંયા સર્જકભાઈ અને એમના મોટાભાઈ સાથે વાતો કરતાં કરતાં પણ એમના મુખારવિંદનું એ હાસ્ય, એમના વહાલસોયા દીકરાઓને મળવામાં અને એમની સાર સંભાળ રાખવામાં અક્ષરધામના દિવ્ય પુરુષને પોતાના દેહનો ભીડો તો જાણે દેખાતો જ નથી.
પ્રેમલ પંથ આસરજો, તોડન ફોડન થી અનેરો, બસ ખેલો કૂદો ને આનંદો, આજ મોજ આપી છે લૂંટો. મૂર્તિમાં મન તમે રાખો, એક જ સાથ તે માગ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ આ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. તું ધર્મ નિયમથી પરનો, આગ્રહી સ્વતંત્રતાનો, મન ગમતી રીત અપનાવો, સત્તા સામરથી ધરનારો. તું અજોડ ધરતી પરનો, પ્રભુ માનવ દેહ વિચરતો. ઓ પ્રાણ પુરુષ જોયું, ગુરુહરિ સ્વામીશ્રી તો આજે જ પધાર્યા છે, પણ તેઓ શ્રીનું વણથંભિયું વિચરણ તો ચાલુ જ થઈ ગયું. અત્યારે તો સ્વામીશ્રી આરામમાં પધાર્યા છે. વળી પાછા દર્શન આપે ત્યારે આપણે સૌ આ સ્મૃતિયાત્રામાં ફરીથી જોડાઈશું. જય સ્વામિનારાયણ.